નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપણે હું વિનાયક ક્લાસીસમાંથી મનોજ નાયક. આપણે આગળના વિડીયોમાં જોયું સૂચકાંક વિશે થોડું ભણ્યા, સૂચકાંકની થિયરી વિશે સમજ્યા થોડું. તો આ સૂચકાંકની થિયરીને આગળ થોડી વધારવા માટે આ વિડીયોમાં મેં નવી વાત તમને સમજાવી છે. તો આ થિયરીને થોડી આગળ સમજીશું. તો ચાલો મિત્રો આપણે સૂચકાંકની થિયરીને થોડું આગળ વધારે સમજીએ. તો મિત્રો મેં પહેલેથી શબ્દ લખેલો છે. મારો આગળનો વિડીયો તમે ના જોયો હોય, જે વિદ્યાર્થી આ વિડીયોમાં નવા છે તો એ વિદ્યાર્થીઓ આગળની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા મારા વિડીયોને પહેલા જોઈ લે, જેથી કરીને મેં લખેલું છે ટાઇટલ સૂચકાંક. એ સૂચકાંકની વ્યાખ્યા એના ઉદાહરણ સાથે મેં સમજાવેલી છે. હવે એના પછીના જે ટોપિક છે જેની અંદર આપણે હવે દાખલા શીખવા જઈ રહ્યા છે, તે ટોપિક્સ માટેની થિયરીનો ભાગ ચાલુ થાય છે, જેનું નામ છે સૂચકાંકને આપણે ભણ્યા પછી જેનું નામ છે આધાર વર્ષ. તો મિત્રો સૂચકાંકની અંદર આધાર વર્ષને સમજવું બહુ જ આવશ્યક છે. સૂચકાંકની અંદર આધાર વર્ષને સમજવું બહુ જ આવશ્યક છે. તો આધાર વર્ષ છે શું એ સમજીએ. તો મેં અહીંયાની ડેફિનેશન લખેલી છે, તમને એ ડેફિનેશન હું તમને સમજાવું અને પછી આગળ વાત કરીએ. તો આધાર વર્ષનો શું મતલબ થાય, શું એની વ્યાખ્યા થાય? તો જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફાર ને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ, આ શબ્દ પર ખાસ ધ્યાન રાખજો મિત્રો. જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત કે ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે, ત્યારે તે નિશ્ચિત વર્ષને જ આધાર વર્ષ કહે છે. તમને લાગતું છે પાછું આધાર વર્ષ શું નવું લાયા સાહેબ? સૂચકાંક તો ખબર પડી ગઈ. તો સૂચકાંકને થોડું રિવાઇન્ડ કરું, એની અંદર જ આપણને આધાર વર્ષની માહિતી પૂરેપૂરી મળી જશે. તો જોઈએ આપણે સૂચકાંકની અંદર સમજ્યા હતા બે વર્ષ. કદાચ હું તમને યાદ કરાવી દઉં કે બે વર્ષ મેં આ જ લખ્યા હતા. ઉદાહરણ તરીકે મેં આ જ લખ્યું હતું. ઉદાહરણ તરીકે 2001 ની અંદર ઘઉંનો ભાવ, 2001 ના વર્ષમાં ઘઉંનો ભાવ કદાચ મેં લખ્યું હતું 400 રૂપિયા. રૂપિયા આપણે નહીં લખીએ કારણ કે મેં કીધેલું છે કે એકમ રહિત માપ છે. 2002 ના વર્ષમાં ઘઉંનો ભાવ 450. આ બંને વર્ષના જે અલગ અલગ ભાવ આપણે જાણીએ છીએ, તે બંને વર્ષના ભાવનો આપણે શું કર્યું હતું મિત્રો? તમને યાદ જ હશે. મારો વિડિયો ન જોયો હોય તો આગળ જોઈ લેશો. હું ફરીથી તમને આમાં ચેકિંગ કરાવું છું. તો 450 ભાગ્યા મેં 400 લખ્યા હતા, એટલે કે ગુણોત્તર એટલે બીજું કશું જ નહીં પણ ભાગાકાર સિસ્ટમ. તો આ 450 ભાગ્યા 400 મેં જે બતાવ્યા છે તે હવે મારે તમને આધાર વર્ષ સમજાવવું છે. તો હવે મિત્રો ધ્યાન આપજો બરોબર કે 2001 નું વર્ષ અને 2002 ના વર્ષમાં તમે પોતે પણ નક્કી કરી શકો છો કે 2001 અને 2002 માં વર્ષમાં કયા વર્ષને જૂનું વર્ષ કહેવાય. સ્વાભાવિક છે 2001, રાઈટ? તો 2001 ને જૂનું વર્ષ કહીએ આપણે તો એ જૂનું છે એટલે બની ગયેલું છે. બની ગયેલું છે તો એને ભૂતકાળ કહેવાય. બસ આ તો વાત કરવી છે આપણે કે ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એટલે 2001 ના વર્ષના એમ સમજવું છે આપણે, રાઈટ? તો 2001 એ આપણું કયું વર્ષ ગણાશે? ભૂતકાળનું વર્ષ. એનો ભાવ શું આપ્યો છે? 400. તો 400 રૂપિયાનો ભાવ 2001 માટે 2001 નો વર્ષના ઘઉંનો ભાવ એ આપણા માટે ભૂતકાળનું વર્ષ ગણાય. એ જ ભૂતકાળના વર્ષને જ એ જ નિશ્ચિત વર્ષને, આ વાક્યને અંડરલાઈન કરી છે, જરા ધ્યાન આપો તો મિત્રો. એ જ વાક્યને એ જ નિશ્ચિત વર્ષને જ આપણે કયું વર્ષ કહીશું? આધાર વર્ષ. તો સિમ્પલ ડેફિનેશન પ્રમાણે સમજીએ કે નીચે જે લખ્યું છે મેં એ 400 રૂપિયાનો ભાવ જે લખ્યો છે એ બેઝ બન્યો કે નહીં?
છેદમાં છે શું કહેવાય? આધાર છે, બેઝ છે. તો બેઝ એ જ તમારું ભૂતકાળનું વર્ષ, એ જ તમારું ભૂતકાળનું કોઈ નિશ્ચિત વર્ષ. એટલે કે 400 એ 2001 કહેવાય, રાઈટ. તો આ થઈ આપણે જે આધાર વર્ષની વાતમાં ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષને સમજવું. તો આ નિશ્ચિત વર્ષ જે સમજ્યા આપણે તે આધાર વર્ષ તરીકે જે આ નીચે મૂકવામાં આવે છે, નીચેની જે કિંમત લખાય છે તે જ તમારું ભૂતકાળનું વર્ષ, તે જ તમારા ભૂતકાળના વર્ષનો ભાવ એટલે કે બેઝ જે છેદમાં લખાશે તે જ તમારો આધાર વર્ષ કહેવાશે. આટલી તો વાત સમજી જાય છે મિત્રો. તો આ આધાર વર્ષમાં આપણે ભૂતકાળના વર્ષની વાત કરી, પણ આની અંદર એક બીજા વર્ષની વાત તો સાહેબ તમે ભૂલી જ ગયા. તો ના મિત્રો, હું ભૂલ્યો નથી. 2002 ને શું કરવું? તો 2002 ને તમારું એ શબ્દ રચના પ્રમાણે એમ કહેવાય છે કે જે 450 નો ભાવ જે છે તે વર્ષ એ 2002 નામનું વર્ષ એ ચાલુ વર્ષ કહેવાશે. શું કહેવાશે? ચાલુ વર્ષ કહેવાશે. શું કહેવાશે? ચાલુ વર્ષ કહેવાશે. અને 2001 ને આપણે આધાર વર્ષ કહીશું. આ વાત આપણે સમજવી છે. આધાર વર્ષ કોને કહેવાય? તો મેં ટાઇટલમાં લખ્યું હતું તમને કે આધાર વર્ષ કોને કહેવાય એની આપણી આ વ્યાખ્યા છે મિત્રો. તમે જોઈ લેજો પોઝ કરીને અને સમજી લેજો કે જેમાં શબ્દ રચના સમજવી આપણે કે ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે. તો આપણને 2 વર્ષ આપવામાં આવ્યા હતા. તો 2 વર્ષની અંદર જૂનું વર્ષ એટલે જ ભૂતકાળનું વર્ષ અને જે નવું વર્ષ એ જ ચાલુ વર્ષ. તો અહીંયા હવે પ્રશ્ન ઉત્પન્ન થશે કે આધાર વર્ષને પસંદ કરવાની કોઈ રીતો હશે? તો હા છે, આપણે થિયરિકલ પાર્ટમાં આગળ છે. તો હવે સમજીએ મિત્રો કે આધાર વર્ષને પસંદ કરવાની રીતો કેટલી? આધાર વર્ષને પસંદ કરવાની રીતો કેટલી? તો આધાર વર્ષને પસંદ કરવાની મુખ્યત્વે 2 રીતો છે. આધાર વર્ષને પસંદ કરવાની મુખ્યત્વે 2 રીતો છે. તો નંબર 1 છે જેનું નામ છે અચલ આધાર ની રીત. એક રીતનું નામ આ છે. બીજી રીતનું નામ છે પરંપરિત આધારની રીત. તો મિત્રો આધાર વર્ષની મુખ્ય 2 રીતો, પસંદ કરવાની મુખ્ય 2 રીતો, એક અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. આ બંને રીતો ઉપરથી જ આપણે સ્વાધ્યાય 1.1 અને આપણો સ્વાધ્યાય 1.2 ની અંદરના દાખલાઓને પૂર્ણતમ સમજવાના છીએ. તો મિત્રો જો આ બે મગજમાં બેસી ગયું તો સમજી લેજો કે 1.1 અને 1.2 શીખવામાં તમને કોઈ પણ તકલીફ નહીં પડે. તો એ બંને રીતોને શીખ્યા પછી આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જવાના છીએ. તો હવે આપણો આ પડાવ આધાર વર્ષનો જે પડાવ છે એ પડાવમાં અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતમાં આપણે સૌથી પહેલા શબ્દ સમજી લઈએ. અચલ આધાર એટલે શું હોય? તો અચલ નો મતલબ જ થાય છે છોકરાઓ સ્થિર. સમજો, ચલ એટલે બદલાતું રહે, તો અચલ એટલે સ્થિર. ચલ એટલે બદલાતું રહે ને અચલ એટલે સ્થિર. સ્થિર ને હજી પણ એક શબ્દ છે સ્થાયી. એટલે કદાચ તમારી બુક્સ ની અંદર કે પેપર ની અંદર તમને જો પૂછાઈ જાય કે સ્થાયી રીતનું નામ બીજું કયું છે તો અચલ આધાર. અચલ આધારની રીતનું બીજું કયા નામથી ઓળખવામાં આવે? તો સ્થાયી રીત. તો અચલ એટલે જ સ્થાયી. હવે અહીંયા બરોબર ફોકસ કરજો મિત્રો કે જ્યારે પણ આપણે દાખલા ભણીશું ત્યારે આ રીતના અંદર અચલનો જ્યારે દાખલો આપણને પૂછાશે ત્યારે અચલનો મતલબ કે આપણે બેઝ જે છે નીચેનો બેઝ હમણાં બતાવ્યો તમને મેં 2001 એટલે કે 2002 બતાવ્યું તો તે ઉપર હતું, 2001 બતાવ્યું તો તે નીચે હતું. હવે અચલ આધારની રીતની અંદર આપણને જુદા જુદા વર્ષ આપેલા છે. દાખલો ગણતી વખતે આપણને જુદા જુદા વર્ષ આપેલા છે અને દાખલાની અંદર આપણને અચલ આધારની રીતથી ગણતરી કરો જ્યારે કહેવામાં આવશે ત્યારે આપણને પહેલેથી સૂચના આપવામાં આવેલ હશે કે 2001 ના વર્ષને ધ્યાનમાં લઈ
2003 ના વર્ષને ધ્યાનમાં લઈ તો આપણને જે કહેવામાં આવ્યું હશે તે જ વર્ષને શું ગણીશું? અચલ આધાર. મિત્રો આ વાત કદાચ તમને જે થોડી ઘણી સમજાઈ ગઈ, પણ આપણે દાખલા ભણાવીશું અથવા તો જ્યારે સમજીશું ત્યારે આની વધુ માહિતી ત્યાં તમને મળી રહેશે. અચલ આધારની એક બીજી ખૂબી છે કે અચલ આધારની રીત પસંદ કરતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે તેની અંદર એ વર્ષ કેવું હોવું જોઈએ? તો ફિક્સ હોવું જોઈએ, ફિક્સ વર્ષ. અચ્છા, તમને આધાર વર્ષ આપેલ ન હોય ત્યારે તો જે વર્ષો આપેલા હશે તે વર્ષની અંદર આધાર વર્ષ અચલ આધાર તરીકે કહ્યું હશે, પરંતુ વર્ષ ન બોલે ત્યારે પ્રથમ વર્ષને મિત્રો ધ્યાન આપો, પ્રથમ વર્ષને અચલ આધાર તરીકે ગણતરીમાં લેવો. આ થઈ ગઈ અચલ આધારની વાત. હવે અચલ આધારની રીત પછી છે શબ્દ પરંપરિત આધાર. તો અચલ એટલે સ્થાયી રહેશે. દર વખતે ગણતરીના અંદર એ વર્ષ સ્થાયી વર્ષ રહેશે સૂચકાંક ગણતી વખતે. જ્યારે પરંપરિત આધારની રીતની અંદર તે વર્ષ બદલાતું રહેશે, એટલે કે અગાઉના વર્ષને ધ્યાનમાં લેવામાં આવશે. કેવા વર્ષને? અગાઉના વર્ષના શબ્દ ઉપર ધ્યાન બહુ આપજો મિત્રો. અગાઉનું વર્ષ. કેવું વર્ષ? અગાઉનું વર્ષ. અચલ એટલે સ્થાયી વર્ષ. તો આ બે શબ્દો ઉપર ખાસ ફોકસ કરજો કે અચલ એટલે સ્થાયી વર્ષ અને પરંપરિત એટલે અગાઉનું વર્ષ. તો બંને જે આપણે થિયરિકલ પાર્ટ્સ આપ્યા છે કે ભાઈ આધાર વર્ષના પસંદ કરવાના પ્રકારો જણાવો, તો મુખ્યત્વે બે કયા? તો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. તો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના આપણે જ્યારે સૂત્રો ભણવા જઈશું ત્યારે આપણે બે શબ્દો મેં તમને આગળના વિડિયો લેક્ચરમાં સમજાવ્યું છે કે ભાવ અને જથ્થો શબ્દ સમજવો પડશે. કયા બે શબ્દો? ભાવ અને જથ્થો. હવે ભાવને ઇંગ્લિશમાં સ્વાભાવિક શું કહેવાય છે મિત્રો? બધા જાણો છો. શું કહેવાય? બોલો તો જરા. તો પ્રાઇસ બોલાય. શું કહેવાય? પ્રાઇસ. તો પ્રાઇસ ને શું કહેવાય ઇંગ્લિશમાં? પી કહેવાય. જથ્થો જાણો છો બધા? ક્વોન્ટિટી કે ક્વોલિટી? યસ, ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટી નો ઇંગ્લિશ વર્ડ થાય છે ક્યુ. તો ભાવ એટલે પ્રાઇસ, જથ્થો એટલે ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે ક્યુ. તો પી અને ક્યુ શબ્દ યાદ રાખવાના થશે. હવે આવું કેમ સાહેબ યાદ રાખવાનું? શું છે આ વાત? કે ખબર નથી પડતી. એ આગળ ધીરે ધીરે સમજાવું છું. તો માની લો કે તમને પૂછવામાં આવે કે અચલ આધારની રીતનું સૂચકાંક, એટલે અચલ આધારનું સૂચકાંકનું સૂત્ર. હવે સૂત્ર તરફ જઈએ આપણે. અચલ આધારનો સૂચકાંક, આને આઈ થી નવાજીશું. સમજાયું આપણે? સૂચકાંકને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ નંબરને આઈ તરીકે ઓળખીશું. પણ અહીંયા શબ્દ રચના ધ્યાન આપવી પડશે. તો અચલ શબ્દ છે. અચલ આધારનો સૂચકાંક. તો અચલ આધારના સૂચકાંકનું સૂત્ર શું બનાવાય છે સમજો મિત્રો. હવે મેં વાત ચાલુ થઈ જાય સૂત્રની કે ચાલુ વર્ષ નો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. હવે યાદ આવે છે મિત્રો કે 100 કેમ હું બોલું છું? કારણ કે આપણી વ્યાખ્યામાં બોલ્યા હતા ને કે સાપેક્ષ ફેરફારની ટકાવારીના માપને, સાપેક્ષ ફેરફારની ટકાવારીના માપને. તો સાપેક્ષ ફેરફાર એટલે કોણ? તો જુદા જુદા બે વર્ષ. તો જુદા જુદા વર્ષમાં એક કયું વર્ષ ગણાતું હતું? ચાલુ વર્ષ. અને કયું વર્ષ ગણાશે? આધાર વર્ષ. અને અહીંયા મેં લખ્યું છે ભાવ શબ્દ. શું લખ્યું છે? ભાવ શબ્દ. મિત્રો અહીંયા જથ્થો પણ લખી શકાય છે. તો સૂત્ર બદલાશે કે અચલ આધારના સૂચકાંકને ગણવા માટે સૂત્ર બીજું લખવું હોય, જથ્થા વિશે લખવું છે તો શું લખવાનું છે? ખાલી ચાલુ વર્ષનો શબ્દ રચના હતી તે તો એમ નામ રાખીશું. આધાર વર્ષ શબ્દ હતો એ પણ એમ નામ રાખીશું. પણ ચાલુ વર્ષનો જથ્થો શું લખીશું? ચાલુ વર્ષનો જથ્થો. શું લખીશું? ચાલુ વર્ષનો જથ્થો ભાગ્યા આધાર વર્ષનો જથ્થો ગુણ્યા 100 તો લખીશું. તો એને શું કહેવાય છે? એને પણ અચલ આધારના સૂચકાંકનું સૂત્ર. તો તમારે હવે ધ્યાન એટલું જ રાખવાનું છે કે જો ભાવ બોલાય તો અહીંયા ભાવ લખવાનો છે, જથ્થો બોલાય તો અહીંયા જથ્થો લખવાનો છે. થઈ ગયું સિમ્પલ. હવે આને પણ શોર્ટકટમાં લખવાની પદ્ધતિ છે કે અચલ આધારના સૂચકાંક
તરીકે I તરીકે ઓળખીશું. એનું ગુજરાતી વર્ણન આ રીતે લખાય છે કે ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો ચાલુ વર્ષના ભાવને આપણે આવી રીતે લખી શકીએ છીએ P1 ભાગ્યા P0 ગુણ્યા 100. હવે તમે કહેશો કે સાહેબ પાછું આ નવું શું લાવ્યા? તો નવું કશું જ નથી મિત્રો. ભાવને આપણે હમણાં શું સમજ્યા હતા? પ્રાઇસ. તો આખા શબ્દ રચનાની જગ્યાએ ભાવ જો મુકાય તો P મૂકી દીધો. અહીંયા પણ શબ્દ ભાવ છે એટલે P મૂકી દીધો. એ તો બે સિમ્પલ ગણિત ખબર પડી ગઈ કે ભાવ ભાવ શબ્દ છે એટલે મેં P મૂક્યા છે. અચ્છા 1 અને 0 એ ઓળખ છે. શું ઓળખ છે? એ કાયમી નોટ્સ કરી રાખો. કાયમી કહું છું આખા ચેપ્ટર ની અંદર આ વાત ઘડીએ ઘડી આવશે. ચાલુ અને આધાર. और चालू એટલે લાઈટ ચાલુ ની વાત નથી ભાઈ. અહીંયા કોઈ પિક્ચર થિયેટર ચાલુમાં પિક્ચર જોવાનું ચાલુ થયું છે એની વાત નથી. અહીંયા ચાલુનો મીનિંગ એ છે કે એનો અર્થ એ છે કે ચાલુ શબ્દ બોલાશે ત્યારે વન લખવાની પ્રથા છે. શું લખવાની છે? વન લખવાની પ્રથા છે. અને આધાર જ્યારે જ્યારે બોલાશે નીચે ત્યારે 0 લખવાની પ્રથા છે. બસ આ સિમ્પલ આનું ગણિત છે કે 1 અને 0 કેમ લાવ્યા છે? તો 1 લખવા માટે શબ્દ છે ચાલુ અને 0 લખવા માટે છે આધાર. યાદ રહી જશે મિત્રો. ના યાદ રહેતું હોય નોટ્સ કરીને સાઈડમાં લખી રાખજો. તો આના પરથી આપણને એક સિમ્પલ સૂત્ર પ્રાપ્ત થઈ ગયું. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. એને ગુજરાતીનું વર્ણન કરવું હોય તો અહીંથી બોલજો. ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ સિમ્પલ ગુણ્યા 100 લખ્યા છે. તો અચળ આધારનો સૂચકાંક લખતી વખતે ઘણા છોકરાઓને કન્ફ્યુઝન આવે છે. કયું કન્ફ્યુઝન એવું તમને કહું કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 સાહેબ અમને બહુ લોંગ પડે છે તો અમે તો આ શોર્ટકટ લખી દઈશું. પણ એ ગલતી કરતા નહીં. આની પણ શીખવાની પદ્ધતિ જરૂરી છે અને આ પણ શીખવું જરૂરી. બંને આવશ્યક છે. યાદ રાખવું પડશે. કેમ કહું છું? કારણ કે હવે પછીનું જે હું તમને સૂત્ર ભણાવવા જઈ રહ્યો છું એનું નામ છે પરંપરિત આધારનો સૂચકાંક. શું છે? પરંપરિત આધારનો સૂચકાંક. તો એની ફોર્મ્યુલા શું છે? તો બસ આની જ કોપીરાઈટ છે. આની જ કોપીરાઈટ છે. તો કઈ રીતના કોપીરાઈટ છે? તો અચળની જગ્યાએ શબ્દ શું બદલાઈ જશે ભાઈ? બોલો તો. પરંપરિત આધારનો સૂચકાંક. હવે શોર્ટમાં લખીશ. સૂચકાંક સમજી લેજો. I બરાબર અહીંયા અચળ આધારના સૂચકાંકમાં આપણે જોઈ રહ્યા છીએ કે ચાલુ વર્ષનો ભાવ સેમ ટુ યુ ચાલુ વર્ષનો ભાવ as it no change સેમ ટુ યુ. આધાર શબ્દ ધ્યાન રાખવાનું છે કે અચળ હોય ત્યારે આધાર આવે, અચળ હોય ત્યારે આધાર આવે અને પરંપરિત હોય ત્યારે અગાઉ શબ્દ આવે છે. આ વાત મારે તમને સમજાવી હતી. અહીંયા તમે ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે કે મેં શબ્દ પહેલેથી લખી રાખ્યો છે મિત્રો. અચળ આધારની રીત એટલે સ્થાયી શબ્દ છે અને પરંપરિત આધારની રીત એટલે અગાઉ શબ્દ છે. હવે વાત સમજાય છે કે મેં કેમ લખ્યું હતું ત્યાં? તો પરંપરિત આધારનો સૂચકાંક એ અગાઉના વર્ષનો અથવા તો અગાઉના વર્ષનો ભાવ, અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. આ તો એઝ ઇટ રહેશે, એમાં નો ચેન્જ. તો તમને શું નવું લાગ્યું મિત્રો જરા કહેશો? યાદ રહી જાય છે કે નહીં? એક તૈયાર કરો, એક ફ્રીમાં મળે. કઈ રીતે? અચળ આધારનો સૂચકાંક, પરંપરિત આધારનો સૂચકાંક I તો I છે, બરાબર તો બરાબર છે. ચાલુ વર્ષનો ભાવ તો ચાલુ વર્ષનો ભાવ છે, ગુણ્યા 100 તો ગુણ્યા 100 છે. છેદને ધ્યાન આપો બસ. મેં તમને એટલે અહીંયા ધ્યાન દોર્યું કે આની અંદર પણ આ સૂત્રનું સૂત્રવિધિ આ જ થાય છે કે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. હવે જ્યારે તમને આ દાખલા ભણતા હોઈશું ત્યારે જો તમે આ રીત શીખતા હો અને આ રીત શીખતા હો ત્યારે આ જ સૂત્ર બંને જો યુઝ કરી દીધા તો એ ખબર નથી પડતી કે તમે આને શું ગણ્યું છે.
આ P0 કયો બન્યો છે તમે એ ખબર પડતી નથી, માટે ધ્યાન આપવું કે ગુજરાતી ફોર્મ્યુલા પણ તૈયાર કરવી આવશ્યક છે। તો અચલ આધારમાં છેદને યાદ રાખો આધાર વર્ષ, પરંપરિત આધારના સૂચકાંકની અંદર યાદ રાખો અગાઉ। તો મિત્રો આધાર વર્ષની પસંદ કરવાની મુખ્ય બે રીતો આપણે શીખ્યા, એ બંનેની થિયરી સમજ્યા, એ બંનેની થિયરી પરથી જ આપણે અચલ આધાર અને પરંપરિત આધારના સૂત્રો કેવી રીતે બનાવાય તે શીખ્યા। આ જ પોઈન્ટ પરથી જ આપણને આની અંદર દાખલા ગણવાની પરમિશન મળશે। તો હવે એ વાત મારે સમજાવી છે કે મેં ભાવ અને જથ્થાની મેં તમને વાત કરી કે થોડીક એક વાત મિત્રો આને જરા તમે તમારી ના પોઝ કરીને જોઈ શકો છો। ઓકે, હવે આપણે આ જે ચર્ચા કરી ચાલુ વર્ષ આધાર વર્ષ એને અંદર આપણે 4 પોઈન્ટમાં એને વિભાજિત કરીશું। કયા 4 પોઈન્ટ? તો એક શબ્દ લખીશું ચાલુ વર્ષનો ભાવ। ધ્યાન રાખજો મિત્રો, ચાલુ શબ્દ આવે એટલે શું શીખવાડ્યું જરા કહો તો મિત્રો, શું શીખવાડ્યું? 1 અને ભાવ આવે ત્યારે બોલો 0 P1 ચાલુ વર્ષનો ભાવ। અચ્છા, તો આધાર વર્ષનો ભાવ આવે ત્યારે ભાવને તો આપણે શું સમજી લીધું? P0 આધાર આવે ત્યારે 0। તો આ બંને તો થઈ ગયું, તો બે થયા। ત્રીજું વાક્ય ભણીએ ચાલુ વર્ષનો જથ્થો, જથ્થાને શું કહીશું? ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે Q અને ચાલુ શબ્દ એટલે 1 આધાર વર્ષનો જથ્થો, જથ્થાને પાછા શું કહીશું? Q, પણ આધાર શબ્દ આવ્યો તો એને શું કહીશું? 0। તો મિત્રો મેં તમને જે 4 શબ્દ રચનાઓ સમજાવી છે તે આખા પ્રકરણની અંદર આના ભણ્યા વગર કોઈ દાખલાની શરૂઆત થઈ શકે નહીં। તો આપણે જ્યારે સ્વાધ્યાય સમજીશું દાખલા ત્યારે આની આપણે ચર્ચા કરવાની વારંવાર જરૂરિયાત ઊભી થશે। ત્યારે આ 4 શબ્દોને પણ તમે બરાબર નોટ્સ કરીને લખી રાખો કે જેથી કરીને આગળ તમને જ્યારે હું સમજાવું ત્યારે હું ફરીથી તમને આ વાક્ય પૂછીશ કે ચાલુ વર્ષનો ભાવ એટલે શું, આધાર વર્ષનો ભાવ એટલે શું। સિમ્પલ છે, ભાવ આવે એટલે ઇંગ્લિશ નામ પ્રાઇસ થઈ ગયું મિત્રો, જથ્થો શબ્દ આવે એટલે ક્વોન્ટિટી શબ્દ થઈ ગયું। બસ યાદ શું રાખવાનું છે? 1 અને 0, સિમ્પલ। તો 1 ક્યારે વપરાય? તો ચાલુ આવે ત્યારે 1, અને 0 ક્યારે વપરાય? આધાર શબ્દ આવે ત્યારે 0 વપરાય છે। સિમ્પલ છે, સાવ સહેલું। તો હવે મજા આવશે ને? તો હવે આપણે આ ફોર્મ્યુલા નો અભ્યાસ કર્યા પછી આપણે પ્રવેશ કરીએ આપણા સ્વાધ્યાય તરફ। તો સ્વાધ્યાયમાં તમને પહેલેથી ઇન્ટ્રોડક્શન આપી દઉં, બહુ મજાની વાત કરું છું, ધ્યાન આપજો બરોબર। સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.1 અહીં હું તમને ખાલી બતાવી રાખું છું એટલે તમને ગભરામણ એક હાવ નીકળી જાય। સ્વાધ્યાય 1.1 ની અંદર ફક્ત 4 જ દાખલા છે। કેટલા છે? 4 જ। સ્વાધ્યાય 1.2 ની અંદર પણ 4 જ દાખલા છે। સ્વાધ્યાય 1.3 ની અંદર ફક્ત 6 જ દાખલા છે। સ્વાધ્યાય 1.4 ની અંદર ફક્ત 5 દાખલા જ છે। તો આનું ટોટલ કરવા જઈએ તો કુલ કેટલા દાખલા? સ્વાધ્યાય પ્રમાણે કેટલા દાખલા ભણીશું આપણે? 19। અને કુલ આ ચેપ્ટરના ઉદાહરણ જો ગણીએ તો 24। તો મિત્રો સ્વાધ્યાયના છે અને જો ઉદાહરણ ગણીશું, ઉદાહરણ જો લઈશું આપણે તો એ 24 કુલ છે। તો 9 ને 4 13 ને 1 2 4 43 દાખલા આપણે ભણીએ એટલે આ પ્રકરણ ટોટલી કવર અપ થઈ જાય છે। હવે વાત એવી કરવા જઈ રહ્યો છું મિત્રો કે સ્વાધ્યાયની અંદર પણ એક ખૂબી છે, એક ખાસિયત છે કે સ્વાધ્યાયના 1 કે 2 જ દાખલા હું ભણાવીશ તમને, એક સ્વાધ્યાયના 1 કે 2 જ દાખલા ભણાવીશ એટલે એક સ્વાધ્યાય આખો કવર થઈ જશે। કોઈ પણ સ્વાધ્યાય 1.2 હોય, 1.3 હોય, 1.4 હોય, હું તમને એક બબે દાખલાની જ્યારે માહિતી આપીશ તમને ત્યારે આખે આખા સ્વાધ્યાય કમ્પ્લીટ કવર અપ થઈ જશે।
અને છતાં પણ જો તમને કોઈ તકલીફ હશે તો તમે મારા નેક્સ્ટ વિડિયોમાં કમેન્ટ મોકલી શકો છો કે સાહેબ આ તકલીફ છે, આ પ્રોબ્લેમ છે, તો હું એનું સોલ્યુશન લાવી આપીશ. તો 19 દાખલા ફક્ત ને ફક્ત સ્વાધ્યાયમાં છે અને ઉદાહરણ ગણીએ તો 24 જ છે. 43 દાખલા છોકરાઓ આખા સ્વાધ્યાયમાંથી આપણને ગણવાના રહેશે. એમાં અમુક જ દાખલા ગણીશું તો આખો સ્વાધ્યાય આવડી જશે. એની મારી તમને ગેરંટી છે. દાખલાની અંદર 1 માર્ક્સ પણ ન જાય એવો આપણે પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે સ્વાધ્યાય 1.1 ના એક દાખલાની રીતને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્વાધ્યાય 1.1 ની અંદર મેં તમને કહ્યું તે પ્રમાણે એક દાખલાની શરૂઆત કરું છું. હું જાતે મિત્રો રકમ બનાવું છું, પણ આ મારી રકમ જે બનાવ્યા પછી ચોપડીની રકમો સાથે તમે મેચ કરી શકો છો, કોઈ ચિંતા નથી. અને છતાં પણ તમને બુક્સનો પણ દાખલો ના આવડે તો પછી હું તમને એનો વિડિયો અલગ બનાવી અને તમને સમજાવીશ. પણ મિત્રો મારી આ વાત જે સમજાવવા જઈ રહ્યો છું એટલી વાત જો તમારા મગજમાં ઉતરી ગઈ ને તો સ્વાધ્યાયના દાખલા તમે મારા ખાલી આ એક જ એક્ઝામ્પલથી ટોટલી ગણવાની શરૂઆત કરી શકશો. તો ચાલો મિત્રો જોઈશું હવે દાખલાને સમજીશું. તો દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો સ્વાધ્યાય 1.1 માં શું શીખવાનું છે એ દાખલાની આપણે રીત એ પહેલા હું તમને હમણાં જે મેં ફોર્મ્યુલા તમને સમજાવી છે એ ફોર્મ્યુલાઓ ને રિપીટ નથી કરતો, પણ સીધા દાખલામાં તમને એપ્લાય કરતા શીખવાડું કે કેવી રીતે ગણાય. તો આપણે શીખીએ. જુદા જુદા વર્ષની માહિતી પરથી 2002 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારનો સૂચક આંક શોધો. જુદા જુદા વર્ષની માહિતી પરથી 2002 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારનો સૂચક આંક શોધો. હવે જો મિત્રો હું રકમ બનાવું છું કે જુદા જુદા વર્ષની માહિતી પરથી 2002 ને અહીંયા બરોબર ધ્યાન આપો. 2002 નામની સાલ આપી દીધી. આધાર વર્ષ તરીકે આને આધાર વર્ષ તરીકે લેવાનું કહે છે અને રીતનું નામ સમજો. અચલ આધાર. આપણે રીતો કેટલી શીખ્યા બોલો તો જરા? 2 રીતો. અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત. તો અચલ આધાર તો શીખી લો તો પારંપરિક તો આપોઆપ આવશે. તો જોઈએ આપણે અચલ આધારની રીતમાં હવે કોષ્ટક તમને આપવામાં આવ્યું છે. હું તમને કોષ્ટક દોરીને બતાવું. તો અહીંયા લખવામાં આવ્યું છે વર્ષ. હવે અહીંયા તમને કોઈ ભાવ આપેલો છે. હવે ભાવ કોઈ પણ હોઈ શકે. ઘઉંનો, ચોખાનો, બાજરીનો, એનીવેર કોઈ પણ હોઈ શકે. બીજી વાત કે ક્વિન્ટલમાં, ટનમાં, કિગ્રામાં હોઈ શકે. તો માની લો કે ભાવ લખું છું ક્વિન્ટલમાં. હું ફરીથી બોલું છું તમને છોકરાઓ કે તમારે આ વાત ઉપર પહેલા ફોકસ કરવાનું. તમને રકમ બનાવતા પણ જાતે શીખવાડું. તમને પહેલી લાઈન જે આપવામાં આવશે ને એ વર્ષ માટેની હશે. એનીવેર વસ્તુ પણ હોઈ શકે, વર્ષ પણ હોઈ શકે, પણ એવી કંઈક માહિતી આપવામાં આવી છે તો વર્ષ. એટલે આપણે શું લખીએ? જુદા જુદા વર્ષની માહિતી. તો તમને જુદા જુદી વસ્તુઓ કીધી હશે. જો જુદી જુદી વસ્તુઓ કીધી છે તો એ વસ્તુ શબ્દ લખ્યું છે. જુદા જુદા વર્ષ કીધા છે તો વર્ષ લખ્યું છે. 2002 ના વર્ષને આધાર વર્ષ તરીકે એ વાત પછી કરીએ છીએ આપણે. તો ભાવ શબ્દ હવે જુદા જુદા ભાવ વર્ષોના આપણે શોધવા જઈ રહ્યા છીએ. તો એ પહેલા રકમ બનાવીશું. તો વર્ષ 2001 એક સાલ આવી લખીશું. વર્ષ 2002, વર્ષ 2003, વર્ષ 2004, વર્ષ 2005. આમ તો આટલા જ ખાના નહીં હોય. 1 2 3 4 અને 5 હશે તો ઘણા બધા, પણ આ 5 ખાના બને કે 50 ખાના બને રકમથી કોઈ મતલબ નથી. આપણે વાતને સમજવી છે કે આ દાખલાને કેવી રીતે ગણીશું. તો વર્ષની શરૂઆત મેં 2001 થી કરીને 2005 સુધી લખ્યું છે. તો આવું તમે વર્ષ કોઈ પણ ચોપડીમાંથી પસંદ કરીને તમે ગણી શકો છો. તો વર્ષ ગમે તે હોઈ શકે પણ ક્રમમાં હશે. આ ધ્યાન રાખો, ક્રમમાં હશે. હવે ભાવ ક્વિન્ટલમાં. તો 2001 ની કોઈ સાલ હશે અને એમાં કોઈ ભાવ હશે. ઘઉંના ભાવ જે લખીએ ઘઉંના ક્વિન્ટલમાં ભાવ. તો માની લો કે ચાલીએ કે આપણને 3
300 લખ્યા છે કે 300 ક્વિન્ટલ 2002 ની અંદર ઘઉં પાક્યા હશે તો કઈ 325 2003 ની અંદર કોઈ ઘઉં આ ચડતા ક્રમમાં લખી શકીએ ઉતરતા ક્રમમાં લખી શકીએ કોઈ બહુ મતલબ નથી ભાવમાં ગમે તે લખી શકીએ માની લો કે અહીંયા 350 ગમે તે ભાવ આપે છે અહીંયા લખીશું 400 લખીશું અહીંયા કોઈ 450 આવા તમને અલગ અલગ ક્વિન્ટલમાં ભાવ આપેલા હશે તો હવે આ જે કોષ્ટક આપેલું છે ઉપરની જે માહિતી છે તેના પરથી તમારે આ શબ્દ શીખવો છે તો જાણી લઈએ કે અચલ આધારના સૂચકાંકને કેવી રીતે શોધાય તો તમને આ ફોર્મેટ આપવામાં આવી હશે હવે આ ફોર્મેટને તમારે શું કરવાનું છે તો તમારે લખવાનું છે તમારો ઉકેલ એ તો બધા જાણીએ છીએ તો ઉકેલમાં શું કરીશું તો જે આડી પદ્ધતિ છે લખવાની કોષ્ટકની એને પહેલા ઊભા લખીશું ઊભા ખાના બનાવીશું તો સૌથી પહેલા લખીશું વર્ષ આ એક ખાનું જે આપ્યું છે તેમાં તેમ લખીશું અચ્છા ભાવ તો ભાવને પણ એમના એમ લખીશું મિત્રો આમાં પણ કોઈ ચેન્જ નહીં કરીએ હવે આપણને એમ કીધું છે કે આધાર વર્ષ તરીકે અહીંયા આપણને વર્ષ અને ભાવના બંને ખાના બની ગયા પછી તમને શું કહેવામાં આવ્યું હતું કે આધાર વર્ષ તરીકે લઈ કોના આધાર વર્ષ તરીકે લઈ 2002 ને તો 2002 નો આધાર વર્ષ તરીકે લઈ 325 છે તો ભાવ વર્ષ આ બંને લખાયા પછી આ બંનેને આડા છે ઉભા લખ્યા પછી આપણી રીત કઈ ભણવા જઈ રહ્યા છે મિત્રો અચલ તો અહીંયા ટાઇટલ લખીશું શોર્ટમાં લખું કારણ કે જગ્યાનો અભાવ છે એટલા માટે તો લખીશ અચલ આધાર નો સુઆ રાઈટ અચલ આધાર નો સૂચક બરાબર શું તો મિત્રો આમ તો આપણે કીધું હતું કે તમે ગુજરાતી પણ લખી શકો ગાણિતિક પણ લખી શકો એટલે અહીંયા i લખી અને એમ લખી શકો p1 ભાગ્યા p0 ગુણ્યા 100 આ આપણી ફોર્મેટ આ આપણું ફોર્મ્યુલા ફરીથી બોલું અચલ આધારનો સૂચકાંક આવશે ત્યારે i બરાબર p1 ભાગ્યા p0 ગુણ્યા 100 જેમાં p1 ને શું કહીશું યાદ કરો આગળની થિયરીમાં તમે જોઈ શકો છો ચાલુ વર્ષનો ભાવ p0 એટલે આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 હવે શું કરીશું આ થઈ ગયું તમારું સ્ટ્રક્ચર 3 માર્ક્સ યા 2 માર્ક્સ લેવા માટેનું આ સ્ટ્રક્ચર ની શરૂઆત થઈ ગઈ હવે દાખલાને આપણે ગણતરીમાં રજૂ કરીશું તો સૌથી પહેલું કામ તો શું કરવાનું છે કે જે આપેલ કોષ્ટક છે ને બેઠું ગ્રુપ દર્શાવી દો તો અહીંયા લખીશું 2001 મિત્રો એક ધ્યાન રાખજો તમારે જ્યારે ચોપડાની અંદર લખતા હશો ત્યારે એક ધ્યાન રાખજો કારણ કે અહીંયા ગણતરીનો જ્યારે કોર્સ બતાવીશું આપણે ત્યારે 2001 લખ્યા પછી એક લાઈન અથવા તો બે લાઈન છોડીને લખજો એટલે માની લો કે મેં 2001 લખી દીધું તો તમે બે લાઈન છોડીને લખજો જેથી કરીને તમારી ગણતરીમાં સુગમતા રહે તો 2001 2002 2003 2004 અને 2005 સુધી આપણને આપવામાં આવ્યું છે તો આ બધાના મારે અહીંયા આડી લાઈન દોરવી કમ્પલસરી છે બરોબર મિત્રો વર્ષ લખાઈ ગયું છે ભાવ જે છે એઝેટ લખવાનું છે 300 325 350 400 અને 450 આનું આપણે ટોટલ કોઈનું મારવાનું નથી એક ખાસ ધ્યાન નથી મારવાનું ટોટલ તો ડેશ કરી રાખો હવે શું શીખવું છે જુઓ તો અચલ આધારના સૂચકાંકને આપણે દરેક વર્ષનો ભાવ શોધવો છે દરેક વર્ષનો સૂચકાંક શોધવો છે એમ કહેવામાં આવે છે 2002 ને વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારનો સૂચકાંક શોધો તો અચલ આધારના સૂચકાંકને ગણવા માટે પ્રત્યેક વર્ષનો સૂચકાંક આપણે ગણવો જરૂરી છે તો પ્રત્યેક વર્ષમાં પહેલું વર્ષ ગણીશું આપણે 2001 તો 2001 ની અંદર આપણે જે લખવામાં આવ્યું છે તો 2001 ના વર્ષને આપણો આ સૂત્રથી ગણવું છે તો જોજો બાળકો આ શું લખ્યું છે p1 એટલે શું ચાલુ વર્ષનો ભાવ તો 2001 ના જ વર્ષને એટલે કે આ પોતે 300 પોતે જે લખ્યું છે એ 300 ને જ આપણે p1 ગણીશું સમજો બરોબર ફરીથી એટલે આખી આ લાઈનમાં એક જ મેથડ ચાલશે
2001 ની સાલમાં જે 300 લખાયેલા છે તે પોતે જ આપણો P1 એટલે કે દરેક સાલમાં જે પોતે જ ભાવ લખેલો છે તે દરેક વખતે P1 દરેક સાલમાં જે ભાવ લખાયો છે તે ભાવ પોતે જ P1 આ વાત પહેલા મગજમાં બેસાડો તો P1 તો નિશ્ચિત થઈ ગયું કે P1 શું કરવા દે તો ચાલુ વર્ષનો ભાવ એટલે આપણો 322 P0 હવે ધ્યાન આપો આ P0 ની ખાસિયત ને ખૂબી છે તો આપણે કઈ રીત ભણવા જઈ રહ્યા હતા મિત્રો અચલ આધાર તો અચલ આધારમાં કયા વર્ષને આધાર વર્ષ કીધું છે 2002 ને તો અહીંયા તમે ચેક કરી શકો 2002 ના અંદર 2002 ક્યાં છે તો અહીંયા આ સાલની અંદર 2002 ક્યાં છે તો અહીંયા છે અને 2002 ને બેઝ બનાવવાનો છે તો 325 દર વખતે આ દરેકના છેદમાં આપણે મૂકીશું જેને કહેવાય છે અચલ જેને કહેવાય છે સ્થાયી તો અહીંયા લખીશું 325 ગુણ્યા 100 બોલો તો મિત્રો કેટલો જવાબ આવે છે 300 ભાગ્યા 325 ગુણ્યા 100 તો 92.30 બરોબર છે મિત્રો ના ખબર પડી તો ફરીથી જોઈ લો જે વર્ષનો આપણે સૂચકાંક ભણતા હોઈએ તે જ વર્ષનો ભાવ એ પોતે ચાલુ વર્ષ પણ આધાર વર્ષ તરીકે ધ્યાન આપજો કે જે સાલ તમને કહેવામાં આવી છે આ સાલ પર ફોકસ કરજો 2002 અચ્છા એ તમે 2003 કહી શકતો તો તમારે કેટલા લખવાના હતા 350 તમને 2004 કહ્યું હોય તો 400 લખવાના હતા 2005 કહ્યું હોય તો 450 લખવાના હતા 2001 કહ્યું હોય તો 300 તો દરેકના છેદમાં કયું લખવાનું હતું તેનો આધાર આ સાલ રહેલી છે એટલે ફિક્સ તમને સાલ આપી દે હવે તરત જ ઇન્ટેલિજન્સ બાળકોને એક પ્રશ્ન મગજમાં ગુંજે કયો કે સાહેબ સાલ જ ના આપી હોય તો સાલ જ ન આપી હોય તો સાલ ન આપે મિત્રો ને અચલ આધાર કીધું હોય તો ધ્યાન બરોબર રાખજો જે પહેલું વર્ષ ને તેને જ આધાર વર્ષ તરીકે લઈ લેવાનું પહેલું જ વર્ષ તેને જ આધાર વર્ષ તરીકે લઈ લેવાનું ફૂલ એન્ડ ફાઇનલ ક્લિયર હવે બીજો પણ અહીંયા પ્રોબ્લેમ છે સાહેબ વર્ષ આપી દીધું તો આપણે ગયું ન આપ્યું ત્યારે ખબર પડી કે પહેલા વર્ષે જન્મ લ્યો પણ 2 સાલ અથવા 2 થી વધારે સાલનો વર્ષ કીધું માની લો હું ઉદાહરણ સમજો 2002 અને માની લો કે 2004 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારનો સૂચકાંક શોધો આપી શકે ફરીથી બોલું જુદા જુદા વર્ષની માહિતી પરથી 2002 અને 2004 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારનો સૂચકાંક શોધો તો શું કરશો તો પણ સિમ્પલ છે કે ભાઈ 2002 નો ભાવ કેટલો હતો 325 તો એ હું સાઈડમાં તમને બતાવું કે 325 સાઈડમાં લખીશું પ્લસ 2004 તો 2004 નો કેટલો થશે 400 તો આ બંનેની સરેરાશ લેવાની છે ફરીથી સાંભળજો 2002 ના ભાવની અને 2004 ના ભાવની સરેરાશ લઈને 2 વડે એને ભાગવાનું છે તો 325 અને 400 કેટલા થયા મિત્રો 725 ભાગ્યા 2 કરો તો 362 હવે ધ્યાન આપો 2002 અને 2004 ને આધાર વર્ષ તરીકે કહેવામાં આવ્યું હોય તો દરેક વખતે છેદમાં શું લખી દઈશું 362 શું લખી દઈશું 362 મિત્રો મેં તમને પહેલેથી જ સમજાવ્યું કે હું એક જ એક્ઝામ્પલમાં તમને આ સ્વાધ્યાયની ટોટલી માહિતી આપી દઉં છું છતાં પણ તમારે કોઈ ક્વેરી આવશે તો પછી હું બેઠો છું તો જુદા જુદા વર્ષની માહિતી પરથી ફક્ત 2002 કીધું છે તો 325 દર વખતે છેદમાં આવશે એ ડન થઈ ગયું માની લો કે સાહેબ એક પણ વર્ષ ન જ આપ્યું હોય તો પહેલા જ વર્ષને ધ્યાનમાં લઈ લઈશું ભાવને એ સમજ્યા અને માની લો કે સાહેબ 2 કે તેથી વધારે વર્ષ આપેલા હોય તો એની સરેરાશ લઈને આપણે જે સરેરાશ આવશે તે દર વખતે છેદમાં લખીશું આ સિમ્પલ ગણિત છે મિત્રો આ વાત મેં જે સમજાવી એને વારે ઘડીએ વિડિયોને પોઝ કરીને જોજો જેથી કરીને તમને થિયરી મિસ થઈ જાય તો યાદ આવી જાય તો હવે થોડું આગળ ચાલો ફટાફટ દાખલાને પૂરો કરીએ આપણે તો 325 એ શું ગણાશે તમારું એ તો ખબર પડી ગઈ P1 કહેવાશે P1 એટલે દરેક વર્ષનું સાલ કહેવાશે 325 ભાગ્યા ધ્યાન આપજો તો P0 પોતે શું કહેવાશે 325 છે ગુણ્યા 100 બોલો તો જવાબ મિત્રો 325 ઉડી ગયા તો વધ્યા 100 જવાબ આવશે આનો 100 સિમ્પલ છે 350 એ 350 ભાગ્યા કેટલા લખશો 325
કેમ આપણે 325 છેદમાં લખી દઈએ છીએ તો ખબર પડી ગઈ? જરા કહો તો 117.69 હવે આગળ ચાલીએ 400 ભાગ્યા 325 ગુણ્યા 100 કેટલા આવશે મિત્રો? 400 ગુણ્યા 100.07 450 ભાગ્યા કેટલા લખીશું પાછા 325 જ લખીશું ગુણ્યા 100 બરાબર કેટલા આવશે 138.46 તો મિત્રો આ વાત મારે એ સમજાવી હતી તમને કે જે અચલ આધારની વાત સમજીએ છીએ આપણે તે સ્થાયી વર્ષ છે. સ્થાયી વર્ષ તમને 2002 કહેવામાં આવ્યું છે તો આપણે 325 જાણીએ છીએ. તો દર વખતે P0 તરીકે દરેક વર્ષના સૂચકાંક ગણતરી વખતે આપણે 325 છેદમાં કેમ લખીશું એ આપણે આ રીતને કઈ રીત તરીકે ઓળખી અચલ આધારના સૂચકાંક તરીકે આપણે એને ઓળખીશું અને આટલું સ્ટ્રક્ચર પૂરું કરવાના તમને 2 કે 3 માર્ક્સ મળી શકે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો ટાઇટલ લખવામાં વર્ષ ભાવ સૂત્ર આ દર્શાવવું અતિ આવશ્યક છે. આ જ દાખલાઓમાં થોડા માઇનર ચેન્જ કરીને તમને દાખલા જે પૂછેલા છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં સમજીશું. આ વિડિયોમાંથી તમને 1.1 ની અંદરની ટોટલી માહિતી મળવાની છે. ફક્ત મેં અચલ આધારની રીત અત્યારે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ પરંપરિત આધારની રીત પણ આ જ પદ્ધતિથી ગણીશું. તો આગળના વિડિયોમાં આપણે આગળની માહિતી તમને સમજાવીશ. પરંતુ આ વિડિયોની અંદર તમને આ દાખલામાં જો કોઈ પણ સમજાયું ન હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં જઈ કમેન્ટ કરજો. હું તમારા કમેન્ટને વાંચી અને એને પ્રયત્ન કરીશ કે તમારું સોલ્યુશન વધારે કરી શકું. મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડિયોને જોવા માટે મારી સબસ્ક્રાઇબ કરો. ડિસ્ક્રિપ્શનમાં મારી લિંક મૂકેલી છે. જય હિન્દ જય ભારત. ये पास तो